કચ્છ જિલ્લાના બધા આપ સૌ આગેવાનો જેને આજના શુભ દિવસે કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે પદ ગ્રહણ કરવાના છે એવા પ્રભાબેન અને જેને પ્રભાબેનને આપણા સૌને આપ્યા છે એવા મારા ભાઈ બાપભાઈ અને આપ સૌ બધાનું નામ લઉં તો બહુ લાંબો સમય થશે, બહુ લેવું નથી. આપ સૌ આગેવાનો અને આપ સૌને લગભગ વ્યક્તિગત ઓળખું છું. બધાયથી પહેલા આઝાદી પછી બીજી વાર કદાચ બેન અહીંયા બેસી રહ્યા છે. જાગૃતિબેન પહેલા બેઠા હતા અને અત્યારે વર્તમાનમાં જ્યારે આ સરસ મજાનો કાર્યક્રમ થયો ને ત્યારે બધાયથી પહેલા મારે બે વ્યક્તિને બધાયથી પહેલા તો ભાજપ સંગઠનને ખૂબ ખૂબ આભાર, કચ્છ ભાજપને ધન્યવાદ વ્યક્ત કરવા છે કે પ્રભાબેન ઉપર એને વિશ્વાસ રાખ્યો. સાથે સાથે હજી પણ બે ત્રણ વ્યક્તિને મારે વ્યક્તિગત રૂપે આભાર માનવો જોઈએ. એમાં દેવજીભાઈનો પણ વ્યક્તિગત રૂપે ખૂબ ખૂબ આભાર માનું છું અને જેને પ્રભાબેનને જીતાડવામાં સિંહ ફાળો આપ્યો છે. રાત દિવસ સૂતા નથી, મને વ્યક્તિગત રીતે ક્યારેક ક્યારેક ફોનમાં વાત થતી હતી. એટલે એમના માટે જે બાપભાઈએ રાત દિવસ જે પ્રયાસ કર્યા એટલે સમસ્ત સમાજ વતી અને કચ્છ જિલ્લા વતી હું તમારો વ્યક્તિગત રૂપમાં આભાર માનું છું. આજે જ્યારે એમને પદ ગ્રહણ કરી રહ્યા છે ને ત્યારે સાધુ તરીકે એટલી જ વિનંતી કરતો જાઉં કે ભગવાનની દયાથી તમને રાજયોગ જ્યારે કચ્છ જિલ્લામાં મળ્યો છે ને એટલે કોઈ પણ વંચિત ન રહી જાય, નાનામાં નાના માણસને યોગ્ય ન્યાય મળે, યોગ્ય મેડિકલ હોય કે બીજી અનેક વ્યવસ્થાઓ હોય એ બધી સરકારી યોજનાઓ સાથે. અને આમ તો આ પદ આવ્યા પછી 2-3 વસ્તુ બેન ધ્યાન રાખવાની છે, કોઈ દવા વગર મરી ન જાય પહેલો મુદ્દો છે અને કોઈ રોટલા વગર ઓલું નથી જાય. આટલી વ્યવસ્થા તમે કચ્છ જિલ્લાના નાનો માણસ રોજગારથી લઈને બીજી કેટલીક બાબતો છે એ બધે આપણો વિષય છે, પણ બધાને યોગ્ય ન્યાય મળે એ રીતે આપ અહીંનું પદ ગ્રહણ કરી અને સમસ્ત કચ્છ જિલ્લાને ગૌરવથી વધારે ગૌરવ અપાવો એટલા માટે કે આખા ગુજરાતનું ધ્યાન અત્યારે કચ્છ તરફ છે, આખી દુનિયાનું ધ્યાન કચ્છ તરફ છે. એટલે બહુ જ મોટી જવાબદારી આપને મળી રહી છે. હું વડવાળા દેવને પ્રાર્થના કરીશ કે આ જવાબદારીમાંથી આપ એકદમ શાંતિથી અને સફળતાથી આ પદ સંભાળી અને અનેક લોકોને ન્યાય આપવાનું કામ આપના દ્વારા થાય. વડવાળા દેવની આશીર્વાદ સાથે આપ સૌને શુભેચ્છા ફરીને કચ્છ જિલ્લા ભાજપનો પણ વ્યક્તિગત રૂપમાં ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે અમે વગડે રચડતા અહીંયા સુધી જિલ્લા પંચાયતની સીટ સુધી પહોંચ્યા છીએ. એનો આભારી પણ તમે બધા છો. આવી જ રીતે સાથ અને સહકાર હંમેશા માટે સર્વાંગી વિકાસ માટે કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ રાખ્યા વગર વંચિતોને અહીં સુધી પહોંચાડવાનો જે નેમ બીજેપીનો છે, જેને કલ્પના કદાચ નહીં કરી હોય 1.5 વર્ષ પહેલા કે બેન અહીંયા આ ખુરશીમાં બેસશે, પણ એની જગ્યાએ અહીંયા બેઠા છે એનો અમને ગૌરવ છે. તમે બેસાડ્યો એના માટે આપ સૌનો વ્યક્તિગત રૂપે સર્વાંગી આભાર વ્યક્ત કરું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય સિયારામ. બહુ હર્ષની લાગણી અનુભવું છું. ભીમાસર જિલ્લા પંચાયત 20 વર્ષથી કોંગ્રેસ પાસે હતી, એનો ઘટ અમે જૂટવી અને પ્રભાબેન, હુંડ રબારી અને મેરવણભાઈને અમે જિલ્લા પંચાયતના સભ્ય 2219થી જીતાડ્યા. એમાં સૌનો સહકાર મળ્યો છે, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ, સનિષ્ઠ આગેવાનોનો. અને આજે હું ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનીશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજી, આપણા રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાગા સાહેબ, મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, તમામ મહામંત્રીશ્રીઓ, કચ્છનું શીર્ષ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય દેવજીભાઈ, તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ મહામંત્રીશ્રીઓ, પાર્ટીના સૌ પદાધિકારીઓ, સંગઠનના અધિકારીઓ, કચ્છ જિલ્લાના તમામ લોકોનો અને ખાસ કરીને ફલજુભાઈ ચૌધરી આપણા પ્રભારી હતા, એમનો પણ આભાર માનીશ. એમને પણ આ ગૌરવવંતું પદ આપવામાં ભીમાસરને ન્યાય પાયો છે કે ભીમાસરની સીટના જ પ્રમુખ બનવાના દાવેદાર હતા પ્રભાબેન, ને પ્રભાબેન પ્રચંડ વોટથી જીત્યા. અને આજે અમને ગૌરવ છે અને અમને ખૂબ જ આનંદ છે કે પાર્ટીએ અમારી વાતની નોંધ લીધી અને આજે જિલ્લા પંચાયતના સુકાટી તરીકે બેનશ્રી પ્રભાબેનને બેસાડવામાં આ રબારી સમાજ માટે ગૌરવની વાત છે કે રબારી સમાજના પહેલા બેન કચ્છમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બની રહ્યા છે અને ત્રીજી મહિલા બની રહ્યા છે આપણે જિલ્લા પંચાયતમાં, કચ્છ જિલ્લાના પંચાયતમાં જ્યાંથી સ્વરાજ આવ્યું ત્યાંથી. એના માટે અને બીજા જે આજે જે પદાધિકારીઓ બન્યા છે, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, દંડક શ્રી, શાસક પક્ષના નેતા શ્રી, એ બધાઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં સાથે મળી અને આપણે સૌએ કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ કરો, તમામ લોકોને ન્યાય આપો એવી શુભેચ્છા. ખૂબ પ્રગતિ થાય, જિલ્લાનું સંગઠન પણ
પણ હજી વધારે વધે અને ભારતીય જનતા પાર્ટીના હું તમામ કાર્યકરોએ જે મને મદદ કરી છે આગેવાને આ જીત જીતવામાં, એના માટે તમામ લોકોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. રબારી સમાજનો પણ ખૂબ આભાર માનું છું. જે લોકોએ મને મદદ કરી એ બધાના નામો લીધા એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને ખૂબ મતલબ આજે મને ખૂબ આનંદ છે કે પાર્ટીએ મારી નોંધ લીધી અને આ સીટ જે સી કેટેગરીમાં આવતી હતી એ અમે ખરેખર કોંગ્રેસના મોઢામાંથી ઝટીને લઈ આવ્યા છે. અને આવનારા સમયમાં હજી પણ આપણે ભારતીય જનતા પાર્ટીનું એક ઘટ મજબૂત છે એના માટે પ્રયત્નો કરશું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય. આવડી મોટી જવાબદારી મળી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આટલી મોટી જવાબદારી લીધી હતી, નિષ્ઠાથી કામ કરશું અને બધા જ સાથે લઈ અને કામ કરવાની એક કાર્યકર્તા તરીકે 100% પૂર્ણ કરશું. સૌપ્રથમ કઈ દિશામાં કામગીરી? બધે જ આપણે કચ્છની અંદર સારામાં સારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ચાલુ છે અને સામાન્ય વ્યક્તિને કેમ લાભ વધુમાં વધુ મળે એ દિશામાં કામ કરશું. તાલુકા પંચાયતનું પણ પ્રતિનિધિત્વ તમે કર્યું છે, એમાંથી શું અનુભવ હશે જે જિલ્લા પંચાયત કામ આવશે? તાલુકા પંચાયતની અંદર ઘણો જ અનુભવ મળ્યો. સામાન્ય માણસોને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આટલી બધી મોટી યોજનાઓ છે એનું અમે ખરેખર ત્યાં પૂર્ણ કરાવ્યો છે. આખા જિલ્લાની અંદર પણ આ જ કાર્યથી આગળ વધશે. બધાથી પહેલાં તો એમને શુભેચ્છા પાઠવું છું આપના માધ્યમથી. સાથે સાથે જે વિકાસથી વંચિતો છે, જે દૂર રહેનારા શહેરથી વર્ગ છે, એના કલ્યાણકારી યોજનાઓ નાના નાના માણસને યોગ્ય ન્યાય મળે, સારી રીતે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે જ્યારે એને જવાબદારી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી અને ભાજપના સંગઠન દ્વારા મળી છે, ત્યારે એમના પ્રત્યે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે બંને આખી ટીમ આખા જિલ્લાના વિકાસના કામોમાં ખૂબ અગ્રેસર રહી અને ભૂમિકા ભજવે, જેથી નાનામાં નાના લોકોને ખૂબ યોગ્ય રીતે ન્યાય મળી શકે.